ક્રિસ્પી હોવાથી કડક હોય છે, તેની કારણે આપણે પિઝાની જેમ 8 ટુકડા કરીએ છીએ. એમ કહી શકો કે આપણા દેશી પિઝા છે અને ખાવાના ખૂબ મજા આવે છે. ઘરના ને ખીજાઈ ગયા હોય ને થોડાક વ્યવસ્થિત શાંત પાડવા હોય તો આ હાંડવો એક વખત લઈ જાજો. મસ્ત ટેસ્ટ છે. તો ફરી તમારા માટે એક નવો અને મસ્ત મજાદાર વિડીયો લઈને આવી ગયો છું. અને અત્યારે આપણે છે ને મિત્રો આવી ગયા છીએ રચના સોસાયટી, જે સુરતમાં રચના સોસાયટી કહેવાય. એ રચના સોસાયટીથી તમે બરોડા પ્રિસ્ટેજ સાઈડ જઈ છીએ આપણે. ત્યાં ગંગેશ્વર સોસાયટીના ગેટ ઉપર આ નાકું કહેવાય છે. આ નાકામાં તમને છે ને ઢોકળા કિંગ કરી કે એક શોપ જોવા મળશે. હવે શું છે આની ખાસિયત, કઈ રીતે શું વસ્તુ મળે છે, એ બધું આપણે અંદર જઈને જોઈએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો અત્યારે આપણી સાથે કૌશિકભાઈ છે, જે અહીંયાના ઓનર છે. હવે કૌશિકભાઈ પાસેથી આપણે જાણીએ કે અહીંયા કેટલી વેરાયટીઝમાં ઢોકળા મળે છે, ત્યાર પછી કેટલી વેરાયટીઝમાં ઈદડા મળે છે, અને એની બીજી શું આઈટમ છે જે સુરતમાં બીજે ક્યાંય નથી મળતી. કેમ છો કૌશિકભાઈ? બસ મજામાં. થેન્ક યુ, તમે અહીંયા ઇન્વાઇટ કર્યા એ બદલ. આભાર તમારો. હવે આપણે અહીંયા મેઇન પ્રોડક્ટ આપણી છે, જે આપણી સિવાય બીજે ક્યાંય ન મળે. અમારી મેન પ્રોડક્ટ છે અમારો હાંડવો. એ લગભગ સમજો કે સુરતમાં કોઈ બનાવતું જ નથી અમારી સિવાય. અને હાંડવામાં અમે 7 થી 8 ફ્લેવર અલગ અલગ જાતના બનાવીએ છીએ. એની સિવાય અમારી પાસે વેજીટેબલ ઢોકળા, સ્પેશિયલ ખાટિયા ઢોકળા, જે પણ સુરતમાં બહુ ઓછા લોકો બનાવે છે. અને ઢોકળાની 15+ વેરાયટી, પ્લસ ઈદડા એની 10+ વેરાયટી. ઈદડામાં પણ 10+ વેરાયટી, પ્લસ ઇડલી સાંભાર, મેંદુ વડા, ટીકડી વડા અને બોર પછી સ્પેશિયલ અમારા જમ્બો વડાપાવ. આટલી બધી વેરાયટી અમે બનાવીએ છીએ અને બધી જ કસ્ટમરને ભાવે એવી અને આ એરિયાની ફેમસ આઈટમ બધી છે. મિત્રો પહેલાં તો છે ને અહીંયા આપણે આવીએ ને એટલે આ ઢોકળા કિંગ નામ છે ને એની હારવાર અહીંયા વેરાયટી કિંગ પણ નામ પડી જવું જોઈએ. આટલી બધી વેરાયટી રાખે છે તો વેરાયટી કિંગ પણ નામ પડી જ જવું જોઈએ. હવે આપણે છે ને પ્રાઇઝિંગ કેવી હોય છે? પ્રાઇઝિંગમાં આમાં એવું છે, જો હું તમને પ્રાઇઝિંગમાં કહું, હું તમને કદાચ એમ કહું કે કદાચ વરાછામાં હું એક રીતે જોઉં તો મારું લેવલ ઢોકળામાં સૌથી ઊંચું છે. એનું કારણ છે કે આ બધી જ વસ્તુ તમામ હું મારે હાથે બનાવું છું. તમામ પ્રકારની અમે 3 પ્રકારની ચટણી આપીએ છીએ, હાથે બનાવીએ છીએ. તમામ મારી દુકાનમાં કોઈ પણ વેરાયટી એવી નથી જે હું બહારથી લાવું છું. શું વાત કરો? બધી જ ઓલ ઓવર ઘરે બનાવું છું. અને પ્લસ કહેવાનો મતલબ એમ કે અમારા ઢોકળામાં કોઈ ડીપ ફ્રાય નો આવે, તેલ નો આવે, એટલે અને ઢોકળા અમે એ પ્રમાણે બનાવીએ છીએ કે નાના 5 વર્ષનો છોકરો પણ ખાઈ શકે. અચ્છા. અને ગૌઢા પણ ખાઈ શકે, કોઈ પણ ખાઈ શકે એ ક્વોલિટીમાં અને પ્યોર વેરાયટીમાં બનાવેલી છે. અચ્છા, તો એનું પેલું જે ઈદડા ઢોકળાનું પલાળવાનું બધું જ અમે પોતે હાથે કરીએ છીએ. બધું જ પલાળવાનું, પીસવાનું, બનાવવાનું બધું જ અમે પોતે કરીએ છીએ. અમે કોઈ વસ્તુ બહારથી લાવતા જ નથી. અચ્છા, પ્રાઇઝિંગ કેવી હોય છે? પ્રાઇઝિંગમાં આમાં એવું છે 180 રૂપિયાના કિલોની વેરાયટીની ભાવ છે. પ્લસ આપણે 20 રૂપિયાના અહીંયા જે લોકલ કસ્ટમર અહીંયા જે ખાવા આવે એને 20 રૂપિયાની ડીશથી શરૂઆત કરીએ છીએ. એટલે બધાને પરવડે એવી કિંમતમાં આપણે બધાને ખવડાવીએ છીએ. કોઈને નાસ્તો કરવો હોય તોય ચાલે, ઘરે લઈ જવું હોય તોય ચાલે. બંને સુવિધા છે. આપણે નાસ્તા કરવાની પણ અહીંયા સુવિધા છે અને પાર્સલની પણ સુવિધા, બંને સુવિધા અવેલેબલ છે. અચ્છા, હવે ઈદડામાં ઘણી વેરાયટી તમે કીધી. થોડુંક ઈદડાનું કહી દો. ઈદડામાં જો સૌથી પહેલા તો આપણે સાદા ઈદડા આવે, પછી અમે ઓઇલ, અમારો સ્પેશિયલ એક મસાલો આવે છે, મસાલાવાળા ઈદડા આવે, પછી વઘારેલા ઈદડા આવે, પ્લસ ચીઝ બટર આવે, માયોનીઝ આવે, સિઝવાન આવે. ઘણી પ્રકારના ઈદડાની અમે વેરાયટી બનાવીએ છીએ જે કસ્ટમરને ખૂબ પસંદ આવે છે. અચ્છા. અને બીજું કાંઈ? હાંડવો હું તમને હાંડવા વિશે એમ કહું કે કદાચ તમને હાંડવો સુરતમાં કદાચ 70% લોકો એવા છે જેને હાંડવાની આઈડિયા પણ નહીં હોય.
કેમ કે હાંડવો વસ્તુ એવી છે કે અમરેલી ડિસ્ટ્રિક્ટની આઈટમ છે, એટલે જનરલ હાંડવાના ઘણા કસ્ટમર એવા છે કે આશ્ચર્ય કરતા કરતા તમારી પાસે આવે છે, પણ એકવાર જે હાંડવો ખાઈ જાય છે એ પછી અમને ગોતતા ગોતતા એકવાર તો આવે છે અને આવે છે અને આવે જ છે. એટલે હાંડવામાં આપણે જે ઓલો સ્ટીમ હાંડવો કરીએ છીએ કે નહીં, સ્ટીમ હાંડવો નહીં. હાંડવો એક પ્રકારના પીઝા જેવી આઈટમ, આડું ટૂંકમાં દેશી પીઝા જેવી આઈટમ, પણ એને આપણે તેલમાં ફ્રાય કરવો પડે અને લાઈવ આઈટમ છે. તરત ઓર્ડર આપો એટલે 2-3 મિનિટમાં તૈયાર થઈ જાય. ના, મને ખ્યાલ છે, કારણ કે હાંડવો છે ને ઈ અમરેલી જિલ્લામાં સ્ટીમ અને ફ્રાય બેય મળે. નહીં, અમે સ્ટીમ નથી કરતા, અમારું ફ્રાઈડ છે ને. આ વેજીટેબલ ઢોકળાનું ખીરું છે, જેમાં હવે અમે મરી મસાલા ઓલરેડી નાખી ચૂક્યા છે. હવે હું બધી મારી એક પછી એક આઈટમ નાખીશ. સૌથી પહેલાં આમાં આવશે ગાજર, પછી આવશે મકાઈ, લાસ્ટમાં ધાણા, સોડા પ્લસ પાણી. અમારા હાથા લેવાની રીત છે. તમે જોઈ રહ્યા છો કે હવે જનરલ હાથો આવી ગયો છે અને હવે આપણે ઢોકળા મૂકીશું. આમાં પણ મરી મસાલા આપણે એડ કરેલા છે, એટલે હવે હલાવીને હાથો લઈ લેવાની વાર છે. આ ખાટિયા ઢોકળા છે, એમાંથી સ્પેશિયલ વેરાયટી. આમાં કોઈ પણ પ્રકારના શાકભાજી આવતા નથી. આ આપણે જે ઘરે બનાવીએ એ પ્રકારના ઢોકળા છે, પણ અમારો આખો ટેસ્ટ અને અમારી આખી વેરાયટી અલગ રહી છે. લો, આપણે આમાં આથો લેશું. હવે આપણે આમાં આથો લેશું. અમે અમારા ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ. સૌ લોકો સૌના ટેસ્ટ પ્રમાણે બનાવે છે, પણ અમારી થોડી બનાવવાની રીત ડિફરન્ટ છે. સોડા લીધો, હલાવ્યું. હવે આથો આવી ગયો છે આનો, એટલે આપણે હવે મૂકશું આની અંદર. હવે ઈદડાનું ખીરું છે. હવે આપણે ઈદડાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ, જેમાં હલાવીને મસાલા નાખીને હવે હું આમાં સોડા લઉં છું અને આથો લઉં છું. આ વેરાયટી પણ છોકરા માટે સ્પેશિયલ આઈટમ છે અને ખાવાની ખૂબ મજા આવે છે. બધી જ આપણી આઈટમ મુકાઈ ગઈ છે. હવે આપણે એને પાકવા મૂકીશું. પાકવાનો પણ એક સમયગાળો હોય છે. સૌ બધાના મશીન પ્રમાણે સૌને અલગ અલગ વાર લાગે છે. અમારે મિનિમમ 25 મિનિટ જેવું લાગશે. મિત્રો, હવે આપણી ઢોકળાની વેરાયટી મસ્ત રીતે પાકી ગઈ છે, એટલે હું હવે અમારા ઓવનનો દરવાજો ખોલું છું અને આપ જોઈ શકો છો ગરમા ગરમ ઢોકળા એકદમ જબરજસ્ત તૈયાર છે. એમાં વેજીટેબલ ઢોકળા, ખાટિયા ઢોકળા, ઇડલી બધું જ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આવો આપણે ચાખીએ. સ્પેશિયલ સિંગલ વાપરીએ છીએ અમે ઘાણીનું, એટલે ખાવામાં પણ મજા આવશે અને ટેસ્ટ પણ જબરજસ્ત આવશે. મિત્રો, આપણે હવે હાંડવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ, એટલે જો કઈ રીતના બનાવે છે આપણે. આ જો સ્પેશિયલ હાંડવાનું ખીરું છે તમારું તૈયાર કરેલું.
હવે આપણે એને પાકવા માટે મૂકીશું. હાંડવાની વેરાયટી તૈયાર થઈ ગઈ છે એટલે બતાવીએ કેવી રીતના પાકે, જોઈ લો. ધીરે ધીરે પાકવાની પ્રોસેસ ચાલુ છે. આવી રીતના એકદમ લાલ કલરનો, મરૂન કલરનો મસ્ત હાંડવો થઈ જાય, જે ખાવામાં પણ ક્રિસ્પી હોય અને ટેસ્ટ પણ બહુ જબરજસ્ત આવે. પેલો સ્પેશિયલ મસાલો આવશે. ક્રિસ્પી હોવાથી કડક હોય છે, તેની કારણે આપણે પિઝાની જેમ 8 ટુકડા કરીએ છીએ એમ કહી શકો કે આપણા દેશી પિઝા છે અને ખાવાના ખૂબ મજા આવે છે. તો મિત્રો ફાઇનલી છે ને, જે તમે આ બધી વસ્તુની આગળ મેકિંગ પ્રોસેસ જોઈ એ પ્લેટ હવે આપણી સામે આવી ગઈ છે. અહીંયા એક વસ્તુ નવીન લાગી મને. જો આ 2 ટાઈપની ચટણી છે, ખાટી મીઠી અને તીખી, એ 2 મિક્સ કરી છે. અને આ ગ્રીન ચટણી છે, આ મીઠી ચટણી છે. 3 જાતની તમને અહીંયા ટોટલ 3 જાતની ચટણી આપવામાં આવે છે. હવે સાહેબનું કહેવાનું એવું છે કે આપણે પ્રાઇઝિંગ સામે ક્વોલિટી આપીએ છીએ, તો ટેસ્ટ કરીને જોઈએ કેવી ક્વોલિટી છે. આ તમે કદાચ પહેલી વખત જ જોયું છે. આ હાંડવો છે જે મોસ્ટ ઓફ ક્યાંય મને નથી મળતો. ફર્સ્ટ ટાઈમ મેં અહીંયા જોયો છે, એટલે જ આપણે અહીંયા ટેસ્ટ કરવા માટે આવી ગયા છે. જુઓ તમે, એકદમ ક્રિસ્પી લેયર છે. હવે એને આપણે ખાટી મીઠી ચટણી, મીઠી ચટણી, એને ખાધું ને તો એકચ્યુઅલી ખબર ન પડી. હવે થોડુંક એમને ખાવું પડશે. કારણ કે પેલી ચટણી એટલી બધી સારી હતી ને, તો ચટણીનો જ ટેસ્ટ આવ્યો. હાંડવાનો કેવો ટેસ્ટ છે એની કંઈ ખબર જ ન પડી. ઢોકળા, લાઈવ ઢોકળા ને એવું ખાતા હોય તમે, અને એની કરતાં કંઈક ડિફરન્ટ ખાવું હોય ને, અને ખાસ તો ઘરે હોય એને રાજી કરી દેવા હોય, તો અહીંથી એક વખત હાંડવો જરૂર લઈ જાજો. બહુ મસ્ત હાંડવો છે, હકીકત સુપર છે. કારણ કે એનું ક્રન્ચીનેસ છે ને, જે બહેનો ઘરે હાંડવો બનાવતા જ હોય છે, પણ આ જે ક્રન્ચીનેસ છે ને એ તમને ઘરે નથી થતું. એટલો મસ્ત હાંડવો છે. અને ઇવન હાંડવો વસ્તુ એવી છે કે તમે છોકરાઓ સ્કૂલે ભણવા જતા હોય તો એને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તમારી પાસે એક નવો ઓપ્શન છે કે આ હાંડવો તમે છોકરાઓ માટે અહીંયાથી લાવી અને એમને સ્કૂલે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકે છે. વાતુમાં હાંડવાનું આખું જે બાઈટ હતું ને પેલું, આ પતી ગયું. હવે આ છે ને ખાટા ઢોકળા છે. એમાં પહેલાં આપણે સ્મૂથ છે, એટલા બધા હાર્ડ નથી. ઉપરથી સિંગતેલ નાખ્યું છે એટલે એનો ટેસ્ટ આવે છે. પહેલાં મેં ચટણી વગર એટલે ખાધા કે એકચ્યુઅલ આપણને ટેસ્ટની ખબર પડી જાય. જેમ નોર્મલ એવી ખટાશ આવે છે, બહુ એવા ખાટાય નથી કે તમે વધારે પડતા ખાટા કહી શકો, એટલા બધા ખાટા પણ નથી. ફેન્ટાસ્ટિક, સરસ છે મિત્રો. હકીકતમાં ટેસ્ટ ખાટિયા ઢોકળાનો જે ટેસ્ટ હોવો જોઈએ ને એ ટેસ્ટ મળે છે. બેવું ચટણી યારે પરફેક્ટ છે. થોડું સ્પાઇસી ને એવું ખાતા હોય તો તીખી
તીખી ચટણી સાથે ખાવું, નહીતર મીઠી ચટણી સાથે. હવે આ જે ખાટા ઢોકળા જ છે એમ કહી શકીએ આપણે, પણ આ વેજીટેબલ છે. એટલે જે ખાટા ઢોકળા છે ને મિત્રો, એમાં તમને સેજ એવી ખટાશનો અહેસાસ થાય તો જ ખાટા ગણે, પણ આમાં એ તમને અહેસાસ નહીં થાય, કારણ કે આ ખાટા નથી હોતા. આમાં જે વેજીટેબલ્સ નાખેલા છે ને એના હિસાબે થોડું એવું સ્વીટનેસ થઈ જાય છે. અંદરથી જે મકાઈને નાખેલું છે ને એ એકદમ પાકી ગયું છે. ઓવરઓલ બેસ્ટ ટેસ્ટ છે. પ્રાઇસ તમને કદાચ એમ લાગે કે 10, 15, 20 રૂપિયા મોંઘી છે, પણ એની સામે અહીંયા જે ક્વોલિટી છે, પરફેક્ટ ક્વોલિટી છે, મસ્ત ક્વોલિટી છે. તમને પ્રાઇઝિંગ નહીં જોતા મિત્રો, ક્વોલિટી જોજો. અને સામે જે અહીંયાની ચોખાઈ છે ને, તમે જુઓ અહીંયા જે ચોખાઈ છે એ પણ બહુ મસ્ત ચોખાઈ, એકદમ ચોખાઈ છે. એટલે તમે એ જોઈને તમે આવો, કારણ કે સામે તમને જે ટેસ્ટ મળે છે, પ્રાઇઝિંગની સામે જે ટેસ્ટ મળે છે ને એ ટેસ્ટ પરફેક્ટ છે. મિત્રો આ છે ને સ્વીટ ફ્લેવર સેન્ડવિચ છે, એટલે આમાં કંઈ સોસ કે એવું કંઈ નાખેલું હશે, ચેક કરીએ આપણે. નોર્મલ જે આપણા ઢોકળા હોય છે ને એની વચ્ચે સોસ ને ચટણી ને બધું એડ કરી દીધું છે. છોકરાઓ માટે બેસ્ટ છે, કારણ કે છોકરાઓને છે ને તીખું ઓછું ખાતા હોય છે, અને સોસ આવે ને એટલે બીજી બધી વસ્તુ મૂકી દેતા હોય છે. તો બેસ્ટ ઓપ્શન છે કે સેન્ડવિચ, સ્વીટ સેન્ડવિચ કહેવાય છે એને. ઓવરઓલ બધી વસ્તુ પરફેક્ટ છે. અને લાસ્ટમાં જે વધારે પડતું છોકરાઓને વધારે પડતું ભાવે છે આ ઈદડા છે, અને એકદમ સોફ્ટ છે, એકદમ જાળીવાળા અને ફૂલ સોફ્ટ ઈદડા છે મિત્રો. આને હું તીખી ચટણી સાથે રિયલી નાઇસ. મોઢામાં મૂક્યું ને એકદમ પાણી જેવું, પાણી થઈ ગયું. જે વચ્ચે દાંતમાં ચોંટી જાય ને એવું થાય ને એવું કશું જ નથી થતું, અને એકદમ સોફ્ટ છે. પરફેક્ટ. ઓવરઓલ બેસ્ટ ટેસ્ટ છે. હરેક વસ્તુ પ્રાઇઝિંગ સામે ક્વોલિટી બહુ સરસ છે, કારણ કે ક્વોલિટી સારી હોય ને તો જ આપણને ખાવાની મજા આવે. ક્વોલિટી બહુ જ બેસ્ટ છે. એક વખત અહીંયા જરૂરથી આવી દેજો. અને અહીંયા લગ્ન પ્રસંગનો ઓર્ડર ને એવું બધું લે છે. તમારે આ કંઈ આપવું હોય ને તો પણ તમે અહીંયા આપી શકો છો. અહીંયાનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અહીંયા ભાઈનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અને ગૂગલ મેપની લિંક એ પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો તમે અહીંયા ટેસ્ટ કરવા માટે એક વખત જરૂર ને જરૂર આવજો. અને ઘરનાને ખીજાઈ ગયા હોય ને થોડાક વ્યવસ્થિત શાંત પાડવા હોય તો આ હાંડવો એક વખત લઈ જાજો. મસ્ત ટેસ્ટ છે. હું તો હજી હાંડવો જ ખાઉં છું. તો મળશું પાછા હવે નવા વિડીયોમાં નવી મોત સાથે. ત્યાં સુધી રાધે રાધે, વંદે માતરમ, બાય બાય.